ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું ગૌરવ ભટ્ટ ધોરણ 10 અને ધોરણ 12માં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવું. આજે ધોરણ 12 ઇંગ્લિશ મીડિયમનું ટોપિક આપણે ભણવા જઈ રહ્યા છીએ. એમાં 3 પાર્ટ આપણે કુસુમનું કઠણ તપ એના 3 પાર્ટ ભણ્યા છીએ. હજી છે એ આપણે ચોથા પાર્ટમાં આગળ વધીએ છીએ. હવે આ ચોથા પાર્ટમાં તે હજી મને નથી લાગતું કે આપણો પાઠ પૂરો થઈ જાય. તો 5 પાર્ટ તો મને લાગે છે કે 5 પાર્ટ તો છે એ આ પાઠ માટે થશે. બીજા પાર્ટ માટે 5 લેક્ચર કે 5 પાર્ટ થશે, બરાબર છે. અને તમે જે આગળના છે એ 3 પાર્ટ ભણાવ્યા છે અને આ ચોથો પાર્ટ છે. એ પાર્ટમાં તમે છે એ તમને કાંઈ ન સમજાણું હોય તો તમે પૂછી લેજો, અને જે હોમવર્ક આપ્યું છે એ તમારી ફેસબુકમાં તમે લખી નાખજો, બરાબર. આ પાર્ટ થોડોક કંટાળાજનક છે અને થોડુંક છે એટલું સ્ટોરી ટાઈપ સરખું નથી, એટલે તમને સમજાય ઓછું એવું પણ બની શકે. અને સાથે સાથે એમ પણ બની શકે કે આ એમ કહેવાય ને કે જૂની અને બહુ પહેલાં લખાયેલી નોવેલ છે, એટલા માટે તમને એના શબ્દો ન સમજાય એવું પણ બની શકે. તો કહેવાનો અર્થ એવો છે કે જ્યાં ન સમજાય ત્યાં તમે પ્રશ્ન પૂછી લેજો, જ્યાં અટકો ત્યાં પણ પ્રશ્ન પૂછી લેજો, જેથી કરીને છે એ તમે આગળ જે બીજા પાર્ટ છે એ ભણાવું તો એમાં પછી આગળનું બાકી રહી જાય ને પછી પાછળનું ખોટું છે એ ન સમજાય એવું નથી કરવું. એટલા માટે પ્રશ્ન છે એ તમે કરી લેજો. હવે આપણે આ પાઠ છે એ આગળ વધારીએ પહેલાં હું અગાઉની વાત તમને કરી દઉં કે અગાઉ શું હતું એ એક વખત જોઈ લઈએ, અને પછી છે આપણે પાઠમાં આગળ વધીએ છીએ, બરાબર છે. પાઠનું નામ છે કુસુમનું કઠણ તપ છે. પાઠનું નામ કુસુમનું કઠણ તપ છે, બરાબર છે. લેખકનું નામ ગોવર્ધનરામ ત્રિપાઠી છે. બરાબર છે. અને આ પાઠનો પ્રકાર નવલકથા ખંડ છે. આ પાઠનો પ્રકાર નવલકથા ખંડ છે, બરાબર છે. અને પાઠ છે એ 4 માર્કમાં અને 1 માર્કમાં વધારે પૂછાઈ શકે. 4 માર્કમાં અને 1 માર્કમાં છે એ વધારે પૂછાઈ શકે. પછી પાઠ છે એ સરસ્વતી ચંદ્ર બરોબર ભાગ 1 સરસ્વતી ચંદ્ર ભાગ 4માંથી લેવાયેલો છે. સરસ્વતી ચંદ્ર ભાગ 4માંથી લેવાયેલું છે, બરોબર છે. અને સરસ્વતી ચંદ્ર ભાગ 4માંથી આ પાઠ લેવાયેલો છે, બરોબર છે. અને બીજું કે છે સરસ્વતી ચંદ્ર મહાનવલ છે. મહાનવલ એટલે કે ગુજરાતની પહેલી 4 ભાગમાં વિસ્તૃત રીતે લખાયેલી નોવેલ છે, બરોબર છે. આ નોવેલ તમે જુઓ તો પ્રાચીન એટલે કે જૂના સમયની વાતો છે, અર્વાચીન એટલે આધુનિક વાતો પણ છે, અને પૂર્વ એટલે કે પૂર્વના સંસ્કારો અને પશ્ચિમના સંસ્કારો આ ચારેની અસરની નીચે આ નોવેલ લખાયેલી છે, બરોબર છે. તો પછી આ પાઠના પાત્રોમાં છે વિદ્યાચતુર છે. પછી એની પત્ની છે ગુણસુંદરી છે. બરોબર છે. બંનેની દીકરીઓ પછી એક કુમુદ છે અને બીજી કુસુમ છે. પહેલી કુમુદ છે અને બીજી કુસુમ છે. આ બે એની દીકરીઓ છે. કુમુદના લગ્ન પહેલાં સરસ્વતીચંદ્ર જોડે થાય છે. એ ઘર છોડીને ચાલ્યો જાય છે, બરોબર. એટલે ફરીવાર એના લગ્ન પ્રમાદધન જોડે થાય છે, અને એ થોડોક અસંસ્કારી હોય છે, એટલે એનું જીવન દુઃખી થઈ જાય છે. અને એનું જીવન જોઈને વિદ્યાચતુર અને કુસુમ એવો વિચાર કરે છે કે હવે અમારે કુસુમ એવું વિચારે છે કે લગ્ન કરવા નથી, ને વિદ્યાચતુર એમાં સંમત થઈ જાય છે. પણ ગુણસુંદરી અને કુસુમની કાકી સુંદર એ છે લગ્ન કરાવવાની ઈચ્છા ધરાવે છે, બરોબર. તો અને કુસુમ હવે બાવી બનવાનું એટલે કે સાધ્વી બનવાનું વિચારે છે, એનું પાઠમાં આપેલું છે. એક સવારે પાઠની શરૂઆત એવી રીતના થાય છે. એક સવારે કુસુમને ગોતતા કુસુમની રાડ પાડતા બૂમ પાડતા એક દરેક રૂમમાં જ્યાં કુસુમ હોવી જોઈએ એ દરેક જગ્યાએ કુસુમને શોધવાનો પ્રયત્ન કરે છે, બરોબર. કોઈ જગ્યાએ કુસુમ મળતી નથી. એટલે થોડીક વાર તો છે એ કુસુમની કાકી એટલે કે સુંદરને ચિંતા થાય છે, પણ બધે જોવે છે તો એક પીપળાના ઘરમાં જ તે બગીચા જેવું કે ફળિયા જેવું હશે, તો એમાં ઘરમાં જ તે એક પીપળાના વૃક્ષની નીચે ખાડો ખોદીને ત્યાં ચૂલો રાખ્યો હતો, અને ચૂલા ઉપર ક્યાંક રાંધવા બેઠી હતી, બરોબર છે. અને માળણનો વેશ એને એટલે કે માળી હોય એની પત્ની એના જે કપડાં હોય એ કપડાં પહેરીને એ પોતે રહેતી, બરોબર છે. તો આ રીતના છે
અ, જોયું પણ થોડીક વાર છે એની સામે આવતી નથી, એ શું કરે છે એ જોવા માટે તે સુંદર છે એની પાછળ ઊભી રહી જાય છે. તો કુસુમ છે એ પેલો ચૂલો ઓલવાઈ ગયો હોય છે અને ખીચડી એને રાંધવી હોય છે, બરોબર છે. એટલા માટે ભૂંગળી જે ચૂલાને ફૂંક ભૂંગળીમાંથી ફૂંક મારીને છે એ ચૂલો જગવાનો પ્રયત્ન કરતી હોય છે. અને એક વખત તો રાખ ઉડે છે અને એનો આખું મોં છે કે જુદા જ રંગનું થઈ જાય છે, બરોબર છે. અને પછી થોડા સમય પછી કુસુમની કાકી એટલે કે સુંદર એની આંખ સામે આવે છે, બરોબર. એટલે તરત જ તે કુસુમ પહેલાં હેપતાઈ જાય છે, પછી નવાઈ પામે છે, પછી એને આવવાનું આમંત્રણ આપે છે. પછી તરત કાકી ખીજાવા માંડે છે, આ શું કરો છો? તો ઓલે કે મારે તો હવે સાધ્વી જ બનવું છે, બાવી જ બનવું છે, એટલે આવી રીતના છે સાધ્વીનો વેશ ધારણ કરી મારું જમવાનું જાતે ખાઈને છે આ રીતના મારે જીવન જીવવું છે. ત્યારે કુસુમની કાકી સુંદર એને ખીજાય છે કે આવું તે કરવાનું હોય, હું વડીલોને કહી દઈશ. તો કુસુમ કહે છે કે વડીલો તો મને કાંઈ ઠપકો આપશે નહીં, આવી બધી ચર્ચાઓ છે એ ચાલે છે, બરાબર. આપણે 3 પેજ આપણે એના ભણેલા છીએ, બરાબર છે. એ 3 પેજમાં હવે આપણે જ્યાં પહોંચ્યા છીએ એ એમાં આગળ વધીએ છીએ. કાકી આ ખીચડી ખાતા તો 2-3 દિવસ થયા, અંડરલાઈન કરી નાખજો, વિરામ ચિહ્નમાં પૂછાય. કાકી આ ખીચડી ખાતા તો 2-3 દિવસ થયા, અંડરલાઈન કરી નાખો, વિરામ ચિહ્નમાં પૂછાય. હે 3 દિવસ થયા છે? દીકરી ગજબ કર્યો. છાતી ઉપર હાથ મૂકતી સુંદર ચપ ચપ એટલે તરત જ લઈને ઊભી થઈ અને હાંડલીને અડકવા ગઈ. હાંડલી એટલે હાંડલો ઓલું રાંધવાનું જે એક નાનું અમથું વાસણ હોય ને એને હાંડલી કહેવાય, બરોબર છે. અડકવા ગઈ એટલે કે સ્પર્શ કરવા ગઈ. હા હા, અડકશો નહીં, હું નવણમાં છું એટલે કે અશુદ્ધ છું, આભડછેટ લાગે એવી છું, બરોબર. કુસુમ ગાજી ઉઠી એટલે કે મોટેથી બોલી ઉઠી. ગાજી ઉઠી એટલે કે મોટેથી બોલી ઉઠી. હવે જાણ્યું તારું નવણ ને બવણ. જમની કોણ છે એ ખબર છે કે પેલી માળણ છે, માળણ, એનું નામ જમની છે, બરોબર છે. બધાના નામ એક વખત લખી દો. વિદ્યાચતુર, બરોબર છે. ઈ કોણ છે? તો કે કુમુદ અને કુસુમનો પિતા. ગુણસુંદરી, ઈ કોણ છે? કુમુદ અને કુસુમની માતા, બરોબર છે. વિદ્યાચતુર કુમુદ અને કુસુમનો પિતા અને ગુણસુંદરી કુમુદ અને કુસુમની માતા. પછી સુંદર છે કોણ છે? તો કુમુદ અને કુસુમની કાકી, બરોબર છે. પછી સરસ્વતી, અહીંયા આપણે કુમુદ લખી નાખીએ. કુમુદ કોણ છે? કુમુદ સરસ્વતી ચંદ્રની પત્ની છે, બરોબર. બીજેની એનો પતિ કોણ? તો કે પ્રમાદધન એનો બીજો પતિ છે, બરોબર છે. તો આ રીતના છે એ આપણે. અને એક છેલ્લું માળણનું નામ શું છે? તો કે જમની છે, બરોબર. તો જમનીની વાત કરીએ છીએ. જોઈએ હવે આગળ. જમની, હવે જાણ્યું તારું નવણ ને બવણ. જમનીનું લુગડું, જમનીની માટલી ને બધું નવણમાં હશે ખરું કની? આગળ મેં તમને પહેલાંય કીધું હતું કની એટલે એનો અર્થ થાય કે નહીં. કનીનો અર્થ થાય કે નહીં. તો આ જુઓ, પણ કાલને માટે ધોઈ સૂકવી મૂકેલું લુગડું પેલા ઝાડની ડાળી ઉપર, ને આ હાંડલી તો કુંભારના ઘરની નવી છે. કાકી આવો તો ખરા, જરા ચાખો તો ખરા, જુઓ તો ખરા. વારું આમ શું ગાંડા કાઢો છો? વારું એટલે ભલે, આમ શું ગાંડા કાઢો છો, બરોબર છે. કાકીને પોતે રાંધેલી ખીચડી છે પેલી કાચી રહી ગયેલી અને બહાર ચૂલામાં રાંધેલી ખીચડી છે એ ખાવા માટે કુસુમ છે કાકીને બોલાવે છે. હા, હું ગાંડી ને તું ગાંડી તે ડાહી, એટલે કે હું ગાંડી ને તું ગાંડી છો તો ડાહી લાગે છે. હું તો અડકું છું હાંડલી બાંડલી, બધું લઉં છું ઘરમાં, એટલે કે આ તારા બધાય છે એ નખરા છે એ હું આટોપી લઉં છું, એટલે કે બંધ કરાવી દઉં છું, તારા માને ને બાપને દેખાડવાને. સુંદર અડકવા ગઈ, કુસુમે તેને અટકાવી, બરોબર. સુંદર અડકવા ગઈ, કુસુમે તેને અટકાવી.
કુસુમે કોને અટકાવી અથવા ક્યારે અટકાવી? જ્યારે સુંદર અડકવા ગઈ ત્યારે. સુંદર અડકવા ગઈ ત્યારે કુસુમે તેને અટકાવી. આ વાક્ય ટીક કરી નાખો. એટલું એ તમને વિરામ ચિહ્નમાં પૂછાય. વાક્યમાં કાંઈ છે નહીં, બંનેમાં પૂર્ણ વિરામ જ આવે છે. જો તારે આ વાત એમનાથી છાની રાખવી હોય તો એટલું કબૂલ કર કે આવું આવું જે ધતિંગ કરે છે. ધતિંગ એટલે ઢોંગ, નખરા. ધતિંગ એટલે ઢોંગ કે નખરા. ફરીવાર હું બોર્ડ આમાં લખી દઉં છું. ધતિંગ એટલે ઢોંગ કે નખરા. જે ધતિંગ કરે છે તેની પ્રથમ મને જાણ કરવી. બરોબર. હવે પહેલાં તો સંયોજકમાં પૂછાય એ ટીક કરાવું છું. જો તારે આ વાત એમનાથી છાની રાખવી હોય તો એટલું કબૂલ કર કે આવું જે ધતિંગ કરે છે તેની પ્રથમ મને જાણ કરવી. બરોબર છે. પહેલાં તો છે એ સંયોજક જો તો અને કે. જો તો અને કે સંયોજક છે. બરોબર છે. પેલું વાક્ય શું બનશે? તારે આ વાત એમનાથી છાની રાખવી. પહેલું વાક્ય. એટલું કબૂલ કર. બીજું વાક્ય. આવું જે ધતિંગ કરે છે તેની પ્રથમ મને જાણ કરવી. બરોબર છે. ફરીવાર સંયોજક છે જો, બીજું છે તો, ત્રીજું છે કે. પહેલું વાક્ય તારે આ વાત એમનાથી છાની રાખવી હોય. બીજું એટલું કબૂલ કર. ત્રીજું આવું જે ધતિંગ કરે છે તેની પ્રથમ મને જાણ કરવી. આટલું ટીક કરી નાખજો. તમે કબૂલ કરો છો કે તમારે એ વાત કોઈને કહેવી નહીં. બરોબર. આ પણ સંયોજક તરીકે ટીક કરી નાખજો. સંયોજક છે કે. વાક્ય બને બે. હા ને મને અટકાવવી નહીં. એ તો અટકાવવાનું હોય ત્યાં અટકાવીએ પડે એવું. આ છે ને મને અટકાવી નહીં એ અટકાવી નહીં એ કુસુમ બોલે છે. બરોબર. ને એ તો અટકાવવાનું હોય ત્યાં અટકાવીએ પડે તો આ બોલે છે એની કાકી સુંદર. તે બળથી કે કળથી, એટલે કે તમે બળથી અટકાવશો, બળજબરીપૂર્વક એ કામ કરશો કે કળથી કે બુદ્ધિથી કરશો. બરોબર. બળથી કે કળથી એવું પાછું કુસુમ પૂછે છે. કળથી બાપુ, કળથી. એટલું કબૂલ તો કર. નક્કી, ખાતરી. હા નક્કી, ખાતરી. જાઓ ત્યારે કબૂલ. હવે એક પ્રશ્ન વયો ગયો. એ પ્રશ્ન આપણે જોઈ લઈએ કે કુસુમની વાત કઈ શરતે નહીં કરે એવું કાકી સ્વીકારે છે. કુસુમની વાત કઈ શરતે નહીં કરે એવું કાકી સ્વીકારે છે. તો આ જવાબ આવશે. તો કે જો કુસુમ કાંઈ ધતિંગ નહીં કરે નવા, તો ધતિંગ કરશે તો પ્રથમ છે એ કાકીને જાણ કરશે, તો જ તે છે એ કાકી કોઈને કહેશે નહીં. ફરીવાર પ્રશ્ન બોલું છું. કુસુમની વાત કઈ શરતે, કુસુમની વાત કઈ શરતે કોઈને જાણ નહીં થવા દેવું કાકી કહે છે. તો કુસુમ જે ધતિંગ ઢોંગ નખરા કરે છે એ પ્રથમ એના કાકીને જાણ કરશે એ શરતે. હવે આગળનો પેજ. પછી ત્યારે કહે ત્યારે કહે કે આવું શું ધાર્યું છે, એટલે આવું શું કરો છો તું એમ. જુઓ ગુણિયલના મનમાં મને બુદ્ધિધનભાઈને પરણાવવાનું છે. હવે આ આખા પેરેગ્રાફમાં છે પ્રશ્ન છે. બરોબર. કુસુમ કહે છે કે જુઓ ગુણિયલ છે, ગુણિયલ એક પાત્ર છે નવલકથાનું. એ ગુણિયલ કોણ છે, એ શું કરતો અને આ બધા સાથે શું સંબંધ, એની માટે નવલકથા વાંચવી પડે. એવી કાંઈ વાંચવાની જરૂર છે નહીં. આ પાઠ વાંચી લેવાનો, આપણને જરૂર હોય એટલું કામ કરી લેવાનું. જુઓ ગુણિયલના મનમાં મને બુદ્ધિધનભાઈને પરણાવવાનું, એટલે કે કુસુમને. બરોબર. ગુણિયલ કુસુમને કોની સાથે પરણાવવાનું વિચારે છે? તો બુદ્ધિધનભાઈ સાથે. અંડરલાઈન કરી નાખજો. ગુણિયલ કુસુમને કોની સાથે પરણાવવાનું વિચારે છે? તો બુદ્ધિધનભાઈ સાથે.
તેની આપણે ના છે. બહેનના સસરા તે મારા વડીલ. અને કેમ ના પાડે છે? તો કે એવું વિચારે છે કે બહેનના સસરા તે મારા વડીલ. કેમ ના પાડે છે? તો એટલા માટે કે બહેનના સસરા તે મારા વડીલ એટલા માટે છે એ ના પાડે છે. હવે એના પિતાજી છે એ કોની સાથે પરણાવવાનું વિચારે છે કુસુમને? તો સરસ્વતી ચંદ્ર સાથે પરણાવવાનું વિચારે છે. કોની સાથે પરણાવવાનું વિચારે છે? તો કે સરસ્વતી ચંદ્ર સાથે. તેમાં પણ આપણી ના જ સમજવી, બરોબર. અને આ ચંદ્રકાંતભાઈના ઘરમાં એક છે ને તેના ઉપર મને બીજી બેસાડવાની માંગણી કરી છે, તેમના ભાઈએ કરી. તે કાગળ પિતાજી ઉપર છે, તેની પણ ના છે. કોની કોની સાથે પરણાવવાની વાત થઈ? પહેલાં ટૂંકમાં કહીએ તો એક તો બુદ્ધિધનભાઈ સાથે, પછી બીજું સરસ્વતી ચંદ્ર સાથે, બરોબર, અને ત્રીજું ચંદ્રકાંતભાઈ સાથે, બરોબર. બુદ્ધિધન સાથે કોને પરણાવવાનું વિચાર્યું? કુસુમને પરણાવવાનું કોણે વિચાર્યું? તો કે ગુણિયલે વિચાર્યું. પછી છે પિતાજીએ શું વિચાર્યું? સરસ્વતી ચંદ્ર સાથે. અને ચંદ્રકાંતભાઈ સાથે પરણાવવાનો શું હતો? તો કે કાગળ હતો, બરોબર. એટલે આ ટીક કરી નાખજો આખો પેરેગ્રાફ. હું ફરીવાર એક વખત બોલી જાઉં છું. ગુણિયલ કુસુમને કોની સાથે પરણાવવાનું વિચારે છે? તો ગુણિયલ કુસુમને છે બુદ્ધિધનભાઈ સાથે પરણાવવાનું વિચારે છે. ગુણિયલ કુસુમને બુદ્ધિધનભાઈ સાથે પરણાવવાનું વિચારે છે. પછી એના પિતા, અને આગળ એ પ્રશ્ન, ગુણિયલ કુસુમને કોની સાથે પરણાવવાનું વિચારે છે? તો કે બુદ્ધિધનભાઈ સાથે, બરોબર છે. અને શા માટે કુસુમ એની ના કહે છે? કારણ કે એના બહેનના સસરા તે મારા વડીલ. એટલે પિતાજી કોની સાથે પરણાવવાનું વિચારે છે? તો કે સરસ્વતી ચંદ્ર સાથે. અને કોની સાથે પરણવાનો કાગળે હતો? તો કે ચંદ્રકાંતભાઈ સાથે. સુંદર, બે વાતની ના તો સમજાય, પણ સરસ્વતી ચંદ્રની ના કેમ કહે છે? કુસુમ, બે વાતની નામાં છેલ્લે સુધી મને મદદ આપો તો સમજાવું. પિતાજી, દાદાજી, ગુણિયલ, જટાશંકર મામા એ બધાને આ વાતમાં તમારે સમજાવવાના, બરાબર. સુંદર, એટલે કે બે વાતની તો ના સમજાય પણ સરસ્વતીની ના કેમ કહે? બે વાતની નામાં તો છેલ્લે સુધી મને મદદ કરો. એટલે ઓલા બેમાં ના કેમ પાડી છે એમાં તમે મને છેલ્લે સુધી મદદ કરો, તો ત્રીજી વાતમાં ના કેમ પાડી એનું કારણ કહું, બરોબર છે. એમાં કોને કોને સમજાવવાના? પિતાજીને, દાદાજીને, ગુણિયલને, જટાશંકર મામાને બધાને. સુંદર, તે એટલી બધી હું બંધાવ તેને સાટે. સાટે એટલે બદલે. સાટે એટલે બદલે, ની બદલે. તું કેટલું બંધા? કુસુમ, સરસ્વતી ચંદ્રને ન પરણવાનું મારું કારણ તમને બદલામાં સમજાવું, બરોબર છે. બદલામાં શું કરવાનું કુસુમ કહે છે? જો આટલા સુંદર એટલું બંધાય તો બદલામાં કુસુમ શું કરવાનું કહે છે? તો કે સરસ્વતી ચંદ્ર સાથે કેમ પરણવા નથી માંગતી, બરોબર છે, એનું કારણ કહેવાનું કહે. તો એ ના, તે એટલામાં બદલો ન વળે. હું બંધાવ તેના બદલામાં તું સરસ્વતી ચંદ્રને પરણવા બંધાય. પણ સુંદર કઈ શરત મૂકે છે? તો કે સરસ્વતી ચંદ્રને પરણવા બંધાય તો છે એ આ લોકો તો છે એ ક્યાંક એકબીજા શરત માન્ય રાખે. કુસુમ, આવડી ના, એટલે કે બહુ મોટી ના, એમ મારે નથી એવી શરત જ માનવી. એણે આવડી ઉચ્ચારતા હાથના ચાળા કર્યા. હાથ લાંબો કરીને જે ચાળા કરતા હોય ને, બરોબર, એટલે હાથ લાંબો કરીને જે રજૂઆત કરતા હોય એ રીતના. સુંદર, ત્યારે અમારી આવડી ના. આટલી છોકરી મને પટાવે છે, એટલે મને સમજાવવા પ્રયત્ન કરે છે. પટાવવું એટલે સમજાવવા પ્રયત્ન કરવો. પટાવવું એટલે સમજાવવા પ્રયત્ન કરવો. જમની, જોતો ખરી. જમની, કુસુમબા, ત્યારે કઈ દ્યોને? ધોને એટલે દ્યોને. કઈ દ્યોને? કાકીબાને મનની વાત ન કહીએ. કુસુમ, જો તમે આટલું બંધાવ તો હું એટલી બંધાવ કે સરસ્વતી ચંદ્ર જડે ને પોતાના વિચાર ફેરવે, તો પણ તેટલાથી કંઈ મારા વિચાર ફેરવવાના નથી. પણ હું પૂછું એ બધા પ્રશ્નોનો ઉત્તર આપે ને એવા ઉત્તર આપે કે તેથી મારા મનનું સમાધાન થાય, મારા વિચાર ફરે ને તેમનો
ને મારો બેનો વિચાર એક થાય તો પછી હું મને ઠીક લાગે તો વિચાર કરું, તે વિચાર કરું, હા વિચાર કરું, બીજું કાંઈ અત્યારથી બંધાવવાનું નહીં. એટલે થોડી ઘણી આશા બંધાણી કે કુસુમ કદાચ છે સરસ્વતીચંદ્ર સાથે પરણે, પણ ક્યારે પરણે તો કે કુસુમ મળે, પેલું તો સરસ્વતીચંદ્ર મળવો જોઈએ, બરાબર, મળે અને પછી એના વિચાર જાણે, બરાબર, પછી કુસુમના ને સરસ્વતીચંદ્રના વિચાર એક થાય, બરાબર, અને પછી કુસુમને ઈચ્છા થાય તો લગ્ન કરે, એવી વાત આ પેરેગ્રાફમાં કરી છે. હું ફરીવાર આખું પેરેગ્રાફ વાંચી લઉં છું તમને સમજાવવા માટે. કુસુમ એમ કહે છે કે હું કદાચ સરસ્વતીચંદ્ર સાથે લગ્ન કરું, બરાબર, પણ કઈ શરતે? જો તમે આટલું બંધાવ તો હું એટલી બંધાવ કે સરસ્વતીચંદ્ર જડે ને પોતાના વિચાર ફેરવે. સરસ્વતીચંદ્ર પહેલી શરત તો શું? જડે. બીજી શરત શું? પોતાના વિચાર ફેરવે. જડે ને પછી વિચાર ફેરવે, બરાબર. તો પણ તેટલાથી કંઈ હું મારા વિચાર ફેરવી ન નાખું. વિચાર ફેરવી નાખે તો હું મારા વિચાર ફેરવીશ નહીં, પણ હું પૂછું એ બધા પછી પાછા આ પ્રશ્ન પૂછશે, બરાબર. કુસુમ પહેલાં તો જડશે, પછી એના વિચાર ફેરવશે, તોય હું લગ્ન નહીં કરું. પણ આગળ એમ કહે છે કે હું પ્રશ્ન પૂછું, એના ઉત્તર આપે, અને ઉત્તર જે દીધા છે એનાથી મારા મનનું સમાધાન થાય, બરાબર. સમાધાન થયા પછી મારા વિચાર ફરે, બરાબર, તો ને બંનેનો વિચાર એક થાય તો કદાચ હું લગ્ન કરવાનું વિચારું. ફરી વાર બોલું છું, સરસ્વતીચંદ્ર જોડે કઈ શરતે લગ્ન કર? પહેલાં તો મળે, પછી એના વિચાર ફરે, પછી હું જે પ્રશ્ન પૂછું છું એ પ્રશ્નના ઉત્તરથી મને મારા મનનું સમાધાન થાય, બંનેના વિચાર એક થાય તો હું કદાચ લગ્ન કરવાનું વિચારું. કરું જેવું નથી, બરાબર. તો આટલું છે એ આપણે રાખીએ છીએ. હવે હોમવર્કમાં આપણે પ્રશ્ન લખી નાખીએ. પહેલો પ્રશ્ન, સુંદર, પહેલો પ્રશ્ન લખો. સુંદર અડકવા ગઈ પણ કુસુમે તેને કેમ અટકાવી? સુંદર અડકવા ગઈ પણ કુસુમે તેને કેમ અટકાવી? પછી કુસુમને સુંદર કેવી રીતે અટકાવશે? કુસુમને સુંદર કેવી રીતે અટકાવશે? વડીલથી વાત છાની રાખવા, વડીલથી વાત છાની રાખવા. સુંદર કઈ શરત મૂકે છે? વડીલથી વાત છાની રાખવા સુંદર કઈ શરત મૂકે છે? પછી ગુણિયલ કુસુમને કોની સાથે પરણાવવાનું વિચારે છે? ગુણિયલ કુસુમને કોની સાથે પરણાવવાનું વિચારે છે? અને કુસુમ તેનો શો જવાબ આપે છે અને શા માટે? અને કુસુમ તેનો શો જવાબ આપે છે અને શા માટે? પછી પિતાજી કુસુમને કોની સાથે પરણાવવાનું કહે છે? પિતાજી કુસુમને કોની સાથે પરણાવવાનું કહે છે? કોનાભાઈએ કાગળ લખીને કુસુમને કોની સાથે પરણાવવાનું કહ્યું હતું? કોનાભાઈએ કાગળ લખીને કુસુમની કોની સાથે પરણાવવાનું કહ્યું હતું? પછી સરસ્વતીચંદ્રની ના કેમ કહી? સરસ્વતીચંદ્રની ના કેમ કહી? એ વાત કુસુમ કઈ શરતે સમજાવવા માંગે છે? એ વાત કુસુમ કઈ શરતે સમજાવવા માંગે છે?
પછી કુસુમ ક્યારે સરસ્વતી ચંદ્રને પરણી શકે તેવું કહે છે. કુસુમ ક્યારે સરસ્વતી ચંદ્રને પરણી શકે તેવું કહે છે. પછી માળણનું નામ લખો. માળણનું નામ લખો. પછી હેડિંગ આપો. રૂઢિપ્રયોગનો અર્થ આપી રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. પેલું ગાજી ઉઠવું. પેલું ગાજી ઉઠવું. બીજું ધતિંગ કરવા. ધતિંગ કરવા. ત્રીજું નવણમાં હોવું. નવણમાં હોવું. ચોથું અડકવા જવું. અડકવા જવું. પાંચમું ગાંડા કાઢવા. ગાંડા કાઢવા. છઠ્ઠું હાથના ચાળા કરવા. છઠ્ઠું હાથના ચાળા કરવા. હવે સમાનાર્થી માટે હેડિંગ આપો. સમાનાર્થી માટે અડકવું. અડકવું. ચપ. ચપ. અડકવું પછી ચપ. પછી કળ. કળ. પછી ધતિંગ. ધતિંગ. પછી પટાવવું. પટાવવું. હવે તમારો છે એ ચોથો પાઠ સરસ્વતી ચંદ્રનો અહીંયા પૂરો થાય છે. પાંચમા પાઠમાં છે એ તમારું ચેપ્ટર પૂરું થઈ જશે. બરોબર છે. અને કદાચ પછી છઠ્ઠો પાર્ટ અડધો જોવે હોમવર્કના પ્રશ્નો લખાવવા અને ટીક કરાવવા. એ તો જોઈએ છીએ. આગે આગે દેખતે હોતા હે ક્યાં. બરોબર. ચોથો પાર્ટ અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.